અહીં જે કઈ કહીએ છીએ અમે અમારા ઘરનું નથી કહેતા, પણ સંત મહાપુરુષોએ આપણને આગળ ઈશારા કર્યા કે સંત સમાગમ ને હરિ કથા, સંતનો સમાગમ અને પરમાત્માની કથા એ તો કોઈ ભાગ્યશાળીને ઘેર હોય. દરેકને ઘેર આવા ધર્મના મંડપ બંધાતા નથી, દરેકને ઘેર આવા ધર્મનો ભોજન રંધાતો નથી, દરેકને ઘેર આવા ભક્તો પધારતા નથી, દરેકને ઘેર આવું ભજનાનંદ હોતું નથી. હા, લગ્નના મોડવા બધાય બાંધે, જવારા બધાય વાવે, બાધાઓ બધાય કરે, ના કરવી હોય તોય કરવી પડે. લગ્નના મંડપ ના સવડ હોય તોય બાંધવા પડે, ખેતરો ગીરે મૂકીને કરવા પડે. આ બધાય ના કરવા હોય તોય કરવા પડે. કેમ કરવા પડે? આગળથી તમને ગાલ્યા લેલું છે, આવું કરજો, પણ આવું ભજન રાખજો એવું કોઈ ગાલ્યાલું નહીં. આજ દિન સુધી કોઈ ખેતરો ગીરે મિલીને ભજન કર્યું? આ કરવું પડે, આ બીજું બધું કરવું પડે. આ ભજન હવે બધું કરો જ્યાં સુધી જીવનમાં ધર્મનો મંડપ ના બાંધો, કોઈ આવા સંતમાં પુરુષોને બોલાવીને એમની સેવા પાણી ના કરો, એમના દર્શન ના કરો, ત્યાં સુધી બધું કરેલું વ્યર્થ છે. આજ દિન સુધી ભજન સિવાય જે કઈ કરીએ એકડા વગરના મેડા જેવું છે કે નહીં? હા, આ ભવસાગર પાર કરવા માટે, અધોગતિના માર્ગે જતા જીવને સદગતિના માર્ગે લઈ જવા માટે ધર્મ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એક ધર્મ વડે તમે તમારો ઉદ્ધાર કરી શકો છો. તારે ધર્મના મોંડવા બોધવાના થાય, તારા આખા પાછા થાય. સંતોને બોલાવાના થાય તા કે મહારાજ હમણે સગવડ નહીં. હગો જમાડે હાટે નાટે, હગો જમાડે હટો કરે. આપણે કે અમને ઘેર જમ્યા હોય એટલે અમને આપણે ઘેર જમાડવા પડે. હટો કરે, શું કરે? હટો કરે. હગો જમાડે હાટે નાટે, જમાઈ જમાડે છોકરી માટે, જમાઈની હારી ઠાઠો કરે. કેમ? છોકરીને જઈને મેણો મારે. જો હકણી ઠાઠો ના કરો, જવા દેતા ડોહાન તો ગતો વાત કશી તથા જ ના લીધી. એટલે છોકરીને ખોટું ના લાગે એના હાથું જમાઈની આગતા સ્વાગતા કરવી પડે. હગો જમાડે હાટે નાટે, જમાઈ જમાડે છોકરી માટે, અને આવા સંતોને જમાડવાના થાય તારે એમનું બુલું ફાટે. લો કે મહારાજ હમણાં સગવડ નહીં. તાર આપણે સગવડ ક્યારે થશે? આપણી કની એ ક્યારે આવશે? બધું કરીએ ને એ જો ના કરીએ તો બધું કરેલું વ્યર્થ છે. ધર્મ સિવાય આ જીવનો ઉદ્ધાર થતો નથી. એટલે કયું ભાગ્ય બળો જે ઘેર સંત પધારે, કર સુમિરણ ભવ સાગર તારે. બે બાબતો દુર્લભ છે, સંતનો સમાગમ અને પરમાત્માની કથા. આ કોઈ ભાગ્યશાળીને ઘેર હોય છે. બાકી સૂત દારા ઓર લક્ષ્મી, સૂત એટલે પુત્ર, દારા એટલે પત્ની, લક્ષ્મી એટલે ધન દોલત માલ વૈભવ જે છે એ તો પાપીઓને ઘેરે હોય છે. હોય કે ના હોય? નાના કેટલી નાતો તમે ગયા છે, આવું તમારા ઉપર ફૂલો નાખવા વાળા કોઈ આયા? કોણ નાખે મહારાજ? એ જોણે હમણાં ઉપર ફૂલો નાખ્યું, શું કહો તો કાઢવાનો? એ તો ડબેલા હાથ કાઢવા હતું બધા કરે. પણ આ ભજન એક એવું છે જે પોતાની ઈચ્છાથી થતું હોય છે, કોઈના કહેવાથી નહીં. ભજન
એક પોતાની મરજી અને ઈચ્છાથી થતું હોય છે, કોઈના કહેવાથી નહીં. એટલે કયું કર સુમિરણ ભવ સાગર તારે, ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. आपो गुरुजी मेरे पर उपकार, हे आप गुरुजी मेरे पर उपकार, ए शरणे आवे तेने ले से उगारी, भाग्य बड़ो जे घेर संत पधार, जे शरणे आवे तेने ले से उगारी, भाग्य बड़ो जे घेर संत पधार. हे साहेब का घर संतों के बाल, ये साहेब संतों में यहाँ नाही, भाग्य बड़ो जे घेर संत पधार. कहत कबीर संत बोले रे पधार, ये जन